આજનો યુવા સમયની સાથે કદમ તો મિલાવે છે, પરંતુ આધ્યાત્મિકતા સાથે તે જોડાયેલો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં યુવા વર્ગ ચારધામની યાત્રા કરવા માટે પ્રેરાઈ રહ્યો છે. સંદેશ વિશેષમાં આજે વાત ચારધામની યાત્રામાં પડી રહેલી મુશ્કેલીઓની કરવી છે, યાત્રા માટે કરવા પડતા સંઘર્ષની કરવી છે અને સરકારની વ્યવસ્થાની કરવી છે, અને સાથે યાત્રા સુચારુ રીતે થાય તે માટે લેવાયેલા સખત પગલાંની પણ કરવી છે. ચારધામની યાત્રા નથી હોતી સરળ. મુશ્કેલીઓ વેઠીએ ત્યારે થાય મહાદેવના દર્શન. સ્વસ્થ તન, મન અડગ અને સાચી શ્રદ્ધા છે જરૂરી. ચારધામની યાત્રા ચાલી રહી છે. લાખો શ્રદ્ધાળુઓ યાત્રા કરવા ઉમટી પડ્યા છે. સૌથી પહેલા 10 મેના રોજ કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ખોલવામાં આવ્યા. 12 મેના રોજ બદ્રીનાથના કપાટ ખોલવામાં આવ્યા. આ વખતે ચારધામ યાત્રા માટે એક અનેરો ઉમળકો જોવા મળી રહ્યો છે. 6 મહિનાથી ચારધામ યાત્રા શરૂ થવાની રાહ જોનારા ભક્તોએ અગાઉથી જ રજીસ્ટ્રેશન કરાવી રાખ્યું હતું. 16 મે સુધીમાં 2,76,416 શ્રદ્ધાળુઓએ ચારધામ યાત્રાના દર્શન કર્યા. ગત વર્ષ કરતાં બમણા શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રા માટે પહોંચ્યા છે. ધારણા કરતાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા અવ્યવસ્થા સર્જાવા લાગી. ચારધામ યાત્રામાં ક્ષમતા કરતાં વધારે ભીડ ઉમટી પડતા ચારધામની યાત્રા માટેની વ્યવસ્થા ખોરવાઈ ગઈ. મોટી સંખ્યામાં એવા યાત્રિકો પહોંચ્યા જેમણે રજીસ્ટ્રેશન કરાવ્યું નહોતું, જેના કારણે અરાજકતા થઈ ગઈ. ઉત્તરાખંડની સરકાર તરફથી દરેક રાજ્યોને અનુરોધ કરવામાં આવ્યો કે યાત્રાળુઓ ચારધામની યાત્રા માટે વેબસાઇટમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવે. રજીસ્ટ્રેશન વિનાના યાત્રાળુઓને उत्तराखंड में प्रवेश आपवामां नहीं आवे. उत्तराखंड में चारधाम यात्रा इस समय पूरे चरम पे चल रही है. 10 मई को केदारनाथ, गंगोत्री, यमुनोत्री के कपाट खुल गए थे और 12 मई को बद्रीनाथ जी के कपाट भी खुल चुके हैं और बहुत ज्यादा संख्या में यात्री श्रद्धालु पूरे देश से यहाँ आ रहे हैं. पिछले वर्ष की तुलना में दुगने श्रद्धालु इस वर्ष पहुंचे हैं और इसके लिए व्यवस्था बनाई गई है जिससे सभी श्रद्धालु सुरक्षित रहें और उनकी यात्रा सुगम रहे. व्यवस्था के अंतर्गत पर्यटन विभाग की वेबसाइट पे रजिस्ट्रेशन करने के बाद ही श्रद्धालुओं को उत्तराखंड में आना है. इसलिए ये बहुत आवश्यक है कि कोई भी श्रद्धालु बिना रजिस्ट्रेशन के यात्रा पे न आए. ये उनके लिए भी अच्छा होगा और व्यवस्था बनाने में भी मददगार होगा. આ ચારધામ યાત્રામાં આ વખતે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ ધામમાં આવેલ મુખ્ય મંદિરના પરિસરમાં 50 મીટરના ઘેરાવમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ નિયમનો શબ્દ સહપાલન થાય તેના માટે પોલીસ તંત્રને કડક હાથે કામ લેવાના આદેશ આપી દેવાયા છે. આ અગાઉ મંદિર પરિસરના 200 મીટરના રેડિયસમાં મોબાઈલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પણ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ નિયમોમાં બદલાવ કર્યો છે. મંદિર પરિસરમાં વિડીયો બનાવવા, રીલ્સ બનાવવાના કારણે અવારનવાર વિરોધના મત જોવા મળતા હતા, જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. अगर आप यात्रा के लिए जा रहे हैं तो आप श्रद्धा और आस्था से एक मंदिर में जा रहे हैं. वहां पे जाके रील बनाना तो बहुत ही गलत बात है और इससे ये भी दिखाता है कि आप आस्था से नहीं जा रहे हैं, आप ऐसे ही घूमने के लिए जा रहे हैं. तो जो लोग आस्था से आ रहे हैं उन श्रद्धालुओं को आप कठिनाई पहुंचा रहे हैं. तो किसी की भी आस्था को ठेस ना पहुंचे. जो लोग पूरी श्रद्धा भाव से मंदिर में पूजा करने जा रहे हैं उनको डिस्टर्ब ना करें. तो इस तरह से जो लोग रील बना के पूरी व्यवस्था को डिस्टर्ब कर रहे हैं और गलत सूचना दे रहे हैं उनके विरुद्ध भी बहुत कड़ी कार्रवाई की जाएगी. ચારધામ યાત્રા માટે 26,73,000 થી વધુ શ્રદ્ધાળુઓએ આ વખતે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જુદા જુદા ધામ માટે રજીસ્ટ્રેશન કરાયેલા આંકડા પર નજર કરીએ તો યમુનોત્રી માટે 4,21,000 યાત્રીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ગંગોત્રી માટે 4,78,000 યાત્રિકો, બદ્રીનાથ માટે 9,07,000 અને કેદારનાથ માટે 8,13,000, હેમકુંડ સાહેબ માટે 69,312 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 15 મે સુધી યાત્રિકોએ કરેલા દર્શનના આંકડા પર હવે એક નજર કરીએ તો યમુનોત્રીમાં 59,158 યાત્રિકો, ગંગોત્રીમાં 51,378, કેદારનાથમાં 1,26,000, બદ્રીનાથમાં 39,574 યાત્રિકોએ દર્શન કર્યા છે. 12 મે બદ્રીનાથના કપાટ ખુલ્યા હતા. કુલ 2,76,000 યાત્રિકોએ ચારધામના અત્યાર સુધીમાં દર્શન કર્યા છે. આ યાત્રા દરમિયાન 11 થી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા છે, જેમાંથી 4 યાત્રિકો ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરથી પીડાતા હતા. ગંગોત્રી, યમુનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથ આ તમામ રૂટ પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. કલાકો સુધી યાત્રિકોએ ફસાયેલા રહેવું પડે છે.
સોશિયલ મીડિયામાં યાત્રિકોની ભીડના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. થોડા દિવસો અગાઉ જ ભીડના કારણે મોટી અવ્યવસ્થા સર્જાઈ. સોશિયલ મીડિયા પર નારાજગી સાથેના વિડીયો પણ શેર કરવામાં આવ્યા. કેટલાક એવા વિડીયો સામે આવ્યા જેમાં નારાજ લોકો ઉત્તરાખંડ સરકાર સામે સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા. યાત્રિકો બમણી સંખ્યામાં પહોંચતા મુશ્કેલી પડી રહી હોવાનો તંત્રએ પણ સ્વીકાર કર્યો છે. लेकिन ये सही है कि संख्या ज्यादा होने की वजह से लोगों को होल्ड पर रखा जा रहा है. 2 घंटे 4 घंटे और पहले दिन ये समस्या हुई थी कि 8 से 10 घंटे की भी होल्डिंग हो रही थी. महत्वपूर्ण है कि यात्रियों की सुरक्षा, कि किसी भी तरह से जब यहाँ हमारी देवभूमि में हमारा सौभाग्य है कि इतनी बड़ी संख्या में यात्री आए हैं, तो उनको दर्शन कराकर सुरक्षित पहुंचाना भी प्रशासन का और सरकार का ये दायित्व है. इसको ध्यान में रखकर उनको थोड़ा होल्ड भी किया जा रहा है और जो बेस्ट सुविधाएं प्रशासन की तरफ से दी जा सकती हैं वो देने का प्रयास किया जा रहा है. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વિડીયો જુઓ. એક પુલ પર લોકોની એટલી ભીડ છે કે પગ મૂકવાની જગ્યા નથી. નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધોનું મહેરામણ ચારધામ યાત્રા માટે ઉમટી પડ્યું છે. દૂર દૂર સુધી યાત્રિકોની લાંબી લાઈનો છે. ભાગદોડના મચે કોઈ અવ્યવસ્થા ના થાય એ માટે જડબે સલાક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ચારધામ યાત્રાનો મે મહિનાનો સ્લોટ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે. ઓફલાઈન રજીસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું છે અને ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ મે મહિના માટે બંધ થઈ ગયું છે. હરિદ્વારમાં ઓફલાઈન રજીસ્ટ્રેશન થઈ રહ્યું હતું. શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખી 19 મે સુધી ઓફલાઈન રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યું. હરિદ્વારમાં ચારધામ યાત્રાના ઓફલાઈન રજીસ્ટ્રેશન માટેની ભીડનો આ વિડીયો જુઓ. મહિલા પુરુષોની લાંબી લાંબી લાઈનો લાગેલી છે. વહેલી સવારથી લાઈનમાં ઊભા રહેવા છતાં રજીસ્ટ્રેશન ન થતું હોવાના કારણે શ્રદ્ધાળુઓમાં, યાત્રાળુઓમાં ભારે નારાજગી જોવા મળી. સોશિયલ મીડિયા પર ભીડના કેટલાક વિડીયો વાયરલ થયા છે. કેટલાક વિડીયોમાં ઉત્તરાખંડમાં ભાગદોડ મચી એવા દાવા કરવામાં આવ્યા છે. ઉત્તરાખંડ સરકારના મુખ્ય સચિવે ભાગદોડ મચી હોવાના આ દાવાને ફગાવ્યા છે. સોશિયલ મીડિયામાં ખોટી જાણકારી આપનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે. भीड़ बहुत ज्यादा है क्योंकि ज्यादा श्रद्धालु आ रहे हैं, लेकिन उनको व्यवस्थित तरीके से दर्शन कराया जा रहा है. दर्शन करके वो लोग निकल जाएंगे. इस तरह से यात्रा सुचारू रूप से चलती रहेगी, लेकिन गलत सूचना देने के लिए हम लोग बहुत सख्त कार्रवाई करेंगे. ચારધામ યાત્રામાં રજીસ્ટ્રેશન વિનાના શ્રદ્ધાળુઓ પહોંચી જવાના કારણે થોડા દિવસ પહેલા અવ્યવસ્થા સર્જાઈ હતી. જે બાદ ઉત્તરાખંડ સરકાર સફાળી જાગી. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી ચારધામ યાત્રાના રૂટ પર પહોંચ્યા. યાત્રિકો માટે કરાયેલી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું. રસ્તાઓ પર તેઓ ચારધામ યાત્રા માટે આવતા યાત્રિકો સાથે વાતચીત કરતા જોવા મળ્યા. મોટી સંખ્યામાં ઉમટી પડેલા યાત્રિકોનું તેમણે અભિવાદન ઝીલ્યું. ચારધામ યાત્રા માટે આવેલા શ્રદ્ધાળુઓ સાથે પુષ્કરસિંહ ધામીએ બસમાં વાતચીત કરી. ચારધામ માટે આવેલા આ યાત્રિકોના હાલચાલ પૂછ્યા અને તેમને શુભકામનાઓ આપી. आज भगवान ने इसीलिए हम लोग की बस खराब की होगी आपसे मिलने के लिए लिखा हुआ था हम लोग को. आराम से आ गए. एकदम बढ़िया, बहुत अच्छी व्यवस्था है आपकी व्यवस्था. उसमें इस बार अत्यधिक श्रद्धालु और भक्तगण आ गए हैं, तीर्थयात्री आ गए हैं, लेकिन धीरे धीरे अभी यात्रा सामान्य स्थिति में आ रही है, व्यवस्थित हो रही है और सभी जिलाधिकारियों को, पुलिस के अधिकारियों को, पेयजल से संबंधित और परिवहन विभाग, जितने भी हमारे विभाग हैं, पर्यटन के, आपदा प्रबंधन के, बिजली विभाग, सब विभागों के साथ कि कोई भी किसी प्रकार की कमी नहीं रहनी चाहिए और जो लोग यात्रा अपनी जारी कर चुके हैं उनको ठीक प्रकार से जाम की स्थिति है, अन्य स्थितियों का सामना न करना पड़े और जगह जगह पर जो यात्री होल्डिंग किए हुए हैं, होल्ड कर रखे हैं, जो लोगों ने रुके हुए हैं, उनको उनके बच्चों के लिए, छोटे बच्चों के लिए दूध की व्यवस्था है, भोजन की व्यवस्था है, शौचालय की व्यवस्था, पेयजल की व्यवस्था, ये सब व्यवस्थाएं सुनिश्चित करने के लिए कहा है. જો તમારા મનમાં એ સવાલ થતો હોય કે ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય, તો આપને જણાવી દઈએ કે 2 પ્રકારના રજીસ્ટ્રેશનની વ્યવસ્થા ઉત્તરાખંડ સરકારે કરી છે, ઓનલાઈન અને ઓફલાઈન.
ઓફલાઈન રજિસ્ટ્રેશનની વ્યવસ્થા એવા યાત્રિકો માટે કરવામાં આવી છે જેમની પાસે સ્માર્ટફોન ન હોય અથવા જેમને ટેકનિકલ મુશ્કેલીઓનો સામનો કરવો પડે. ઉત્તરાખંડના હરિદ્વાર અને ઋષિકેશમાં રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાયના યાત્રિકો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પણ વ્યવસ્થા છે. યાત્રિકો ઉત્તરાખંડના આધિકારિક રજિસ્ટ્રેશન પોર્ટલમાં નોંધણી કરાવી શકે છે. નામ, મોબાઈલ, સરનામા સહિતની વિગતો ભરી સ્લોટ ભરવાના હોય છે. યાત્રિકોએ અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે સરકારની આધિકારિક વેબસાઇટ પરથી જ રજિસ્ટ્રેશન કરાવવું. ચારધામ યાત્રા કરાવવાના નામે કેટલાક ગઠિયાઓ છેતરપિંડી કરતા હોય છે, એનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે. હાલમાં જ નડિયાદની મહિલા યાત્રાળુઓ સાથે હેલિકોપ્ટર બુકિંગના નામે છેતરપિંડી થઈ હતી. કેદારનાથ હેલિકોપ્ટર બુકિંગના નામે મહિલાઓ પાસેથી 83,000 રૂપિયા પડાવવામાં આવ્યા. આ મામલો સામે આવતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે. ચારધામ યાત્રા માટે દર વર્ષની તુલનામાં આ વખતે શ્રદ્ધાળુઓની ભીડ ખૂબ ઉમટી પડી. અવ્યવસ્થા સર્જાવાનું કારણ રજિસ્ટ્રેશન વિના ઉમટી પડેલી ભીડ છે. રજિસ્ટ્રેશન વિના શ્રદ્ધાળુઓ ન ઉમટી પડે એ માટે જુદા જુદા રાજ્યોની જનતાને ખાસ સૂચના આપવામાં આવી રહી છે. શક્ય ત્યાં સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે ચારધામ યાત્રા કરતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ચારધામ યાત્રામાં હાલની જે સ્થિતિ જોવા મળી રહી છે એમાં આ વર્ષે હાલ પૂરતી યાત્રા મોકૂફ રાખવી જોઈએ. કારણ કે ચારધામની યાત્રા સરળ નથી હોતી, જેના કારણે સમય લઈ અગાઉથી તેની યોજના બનાવવી જોઈએ. ચારધામની યાત્રા કરનારનું સ્વાસ્થ્ય ખૂબ સારું હોવું જરૂરી છે. યાત્રાએ જતા પહેલા ડોક્ટરની સલાહ લેવી ફરજિયાત છે. પહાડો પર ચઢવાનું હોય છે, તાપમાનમાં ઉતાર ચઢાવની સ્થિતિ હોય છે અને આમાં તંદુરસ્તી મજબૂત હોય એ ખૂબ જરૂરી છે. શક્ય હોય તો અંગત વાહનના બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરો. ખાનગી વાહનમાં જવાના કારણે ભારે ટ્રાફિક જામમાં ફસાઈ શકો છો. ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન પણ હેરાન થઈ શકો છો. ખાસ કરીને રસ્તા પહાડી છે, એવામાં વરસાદ પડે તો વાહન હંકારવું જોખમી સાબિત થઈ શકે છે. ચારધામની યાત્રા પર નીકળો તો પહોંચવાની કે યાત્રા પૂર્ણ કરવાની ઝડપથી નીકળવાની ઉતાવળ ન કરો. યાત્રા આરામથી કરો. યાત્રા પર નીકળતા પહેલા યાત્રામાં હો તો વર્તમાન સ્થિતિથી માહિતગાર રહો. સ્થાનિક તંત્ર સાથે સંપર્કમાં રહો. તેમના સંપર્ક નંબર રાખો. આગળના રૂટ પર હાલ કેવું વાતાવરણ છે, કેવી સ્થિતિ છે, એની માહિતી મેળવતા રહો. ચારધામની યાત્રાને ફરવાના સ્થળ કે પિકનિક સ્પોટ તરીકે ન જુઓ, પણ એક આસ્થાનું કેન્દ્ર સમજો. ચારધામની ગરિમા જાળવવી, ત્યાં સ્વચ્છતાના નિયમોનું પાલન કરવું અને તંત્રને સહયોગ આપવો એ આપણી નૈતિક ફરજ છે. મંદિર પરિસરમાં મોબાઈલ પર પ્રતિબંધ છે, એ નિયમને પાળવો. અધિકારીઓ સાથે દલીલ ન કરવી. યાત્રાધામ પર કિંમતી અને વધુ સામાન રાખવાનું ટાળવું જોઈએ. તૈનાત અધિકારીઓ કે પોલીસ કર્મચારીઓની સૂચના પર ધ્યાન આપો, કારણ કે જો સૂચનાનું પાલન ના થાય તો એનાથી હેરાનગતિ શ્રદ્ધાળુઓને જ ભોગવવાની આવશે. યમુનોત્રીમાં જ્યારે ભીડ ઉમટી પડી હતી ત્યારે અવ્યવસ્થા સર્જાઈ હતી. તંત્રની યમુનોત્રી ના પહોંચવાની અપીલ બાદ પણ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. ચારધામ યાત્રા દર વર્ષે થાય છે, તેથી એનું આયોજન કરવા માટે પૂરતો સમય મળી રહે છે અને માટે જ આનંદ ફાનંદમાં કોઈ આયોજન ન કરો. સમય લો, વિચારો, જુઓ, પરિસ્થિતિથી વાકેફ થાવ અને પછી યાત્રાનું પ્લાનિંગ કરો. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.